ભાગવત કથાની યાત્રામાં આપણે બધા જોડાયા અને આજે કથાનો પાંચમો દિવસ છે. ગંગાજીના કિનારા પર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા ગંગાનું વિસ્વાન કરાવે છે. ઠાકોરજી પ્રગટ થયા, નંદ નંદન ભગવાનનું પ્રગટ થવું અને આ બધા જ પ્રજાજ્ઞાઓ, આ મોટા મોટા ઋષિ મુનિઓ એ ગોપી બની અને આવ્યા છે. દેવતાઓ બધા યાદવો બની અને આવ્યા છે. નંદ અને યશોદાને ત્યાં આવો મહોત્સવ થયો. અને એક વસ્તુ હંમેશાને માટે યાદ રાખજો કે કથા સાંભળવા માટે બેઠા છો એટલે એવું નહીં સમજતા કે આ તો બધું થઈ ગયું. થઈ નથી ગયું. નહીતર ઘણા લોકો હજી એવા વેમમાં ફરે છે કે આ તો ઠાકોરજીની લીલા તો થઈ ગઈ ને. થઈ નથી ગઈ, આજે પણ ચાલુ છે. નિત્ય લીલા જેને કહે છે. ભગવાન એ ભૂતકાળનો વિષય ન હોય, જે હંમેશા સદાકાળ વિદ્યમાન રહે છે ને, એનું નામ ભગવાન છે. આ જગત આખું એ પરિવર્તનશીલ છે. પરમાત્મા પરિવર્તનશીલ નથી. બધું બદલાયા કરે. જો એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ, જો સાસુમાં હોય ને એ નવા વહુ બેટા આવે ને એટલે એને ઠાકોરજી આપે, પોતાના ઘરની સેવા પૂજા આપે કે બેટા અમારાથી જેટલું થતું હતું ને એટલું અમે કર્યું, અને હવે છે ને બેટા જો આપણા આ ભગવાન છે, આ ભગવાનની સેવા પૂજા છે ને હવે તમે કરજો. અને એ વહુ બેટા ભગવાનની સેવા પૂજા કરે. એમના સાસુમાં તો પછી ગુજરી જાય, પછી આ વહુ બેટા છે એ સાસુ બને, પછી નવી પાછી વહુ આવે. એટલે આ પાછી શું કે આપણા ઘરની અંદર આ જે ઠાકોરજી છે ને એની સેવા પૂજા હવે તમે કરજો. વળી પાછા નવી પરણીને આવેલી વહુ હોય એ સાસુ બને, અને એની વળી પાછી નવી વહુ આવે. એટલે વળી પાછા એ સાસુમાં વહુ બેટાને એમ કે આપણા આ ઠાકોરજી છે આની સેવા પૂજા આપણે 3 પેઢીથી કરી છે બેટા, હવે છે ને આ સેવા પૂજા તમે કરજો. પેઢી 3 બદલાઈ ગઈ, પણ ભગવાન ઈનાઈ. પેઢી 3 બદલાઈ ગઈ પણ ભગવાન ઈનાઈ. એમ સમજવાનું એ છે કે બધું જ પરિવર્તનશીલ છે, ભગવાન પરિવર્તનશીલ નથી. ભગવાન કોઈ દિવસ ભૂતકાળનો વિષય હોય જ નહીં. એવું નહીં સમજવું. કથા શ્રવણ કરતા હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આ બધું બની ગયું એની કથા નથી, જે હાલમાં થઈ રહ્યું છે એની કથા છે. અને એટલા માટે તો વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર.
ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને એમાં પૂતના માસી આવ્યા અને પૂતના માસીનો ઉદ્ધાર કર્યો છે. આપણે બપોર સુધીના સત્રમાં એ કથાનું રસપાન કર્યું. પૂતના એટલે અવિદ્યા, પૂતના એટલે વાસના, પૂતના એટલે અજ્ઞાન, પૂત એટલે પવિત્ર અને ના એટલે કે નહીં. જેનું મન, જેનું આચાર વિચાર પવિત્ર નથી ને એનું નામ છે પૂતના. અચ્છા, હવે આ અવિદ્યા અને અજ્ઞાનને રહેવા માટેની જગ્યાઓ કેટલી? પૂતના માસી આવ્યા 14 ના દિવસે. અજ્ઞાન 14 જગ્યાએ રહે છે એમ શાસ્ત્ર કહે છે. અજ્ઞાન 14 જગ્યાએ રહે છે. એ જગ્યા કઈ છે? પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ પૂતના એટલે કે અવિદ્યા અને અજ્ઞાન રહે છે. હવે એ અજ્ઞાન દૂર ક્યારે થાય? ઠાકોરજીનો સ્પર્શ એટલે કે ઠાકોરજીની કૃપા થઈ અને અવિદ્યા અને અજ્ઞાન દૂર થયું છે. પૂતના આવીને એટલે ભગવાને લાલાજીએ આંખ બંધ કરી દીધી. ભગવાને આંખ બંધ કરી એનો સરસ મજાનો અર્થ અહીંયા મહાપુરુષોએ બતાવ્યો છે કે પૂતના આવી ભગવાનને મારવા માટે, તો ઠાકોરજીએ આંખ બંધ શું કામે કરી દીધી? અહીંયા સુંદર મજાનો ભાવ મહાપુરુષો પોતાના ટીકાની અંદર પ્રગટ કરે છે કે ભગવાન વિચાર કરવા લાગ્યા કે પૂતના માસી આવ્યા છે એ તો અજ્ઞાનનું રૂપ છે. પૂતના માસી આવ્યા, હવે મારી જ્ઞાનમય દ્રષ્ટિ જો માસી ઉપર પડશે ને તો પૂતના માસી જે કામ કરવા આવ્યા છે એ કરી શકશે નહીં. એટલા માટે ભગવાને આંખ બંધ કરી. બીજા મહાપુરુષ કહે છે કે એટલા માટે આંખ બંધ નથી કરી. આંખ બંધ કરવાનું કારણ એ છે કે ભગવાન મહાદેવજી એ મનોમન ભગવાન શિવને યાદ કરે છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન મહાદેવજીને યાદ કરે છે. શું કામે? કે પૂતના માસી એ તો ઝેર લઈને આવ્યા છે. હવે ઝેરને કેમ પચાવવું? હવે એ વિષય તો મહાદેવજીનો છે એટલે મનોમન મહાદેવજીને યાદ કર્યા છે. કોઈ મહાપુરુષ કહે છે એટલા માટે આંખ બંધ નથી કરી. જોજો આ સુંદર મજાના ભાવ છે અને ઘરે ક્યારેક છે ને આ વાંચજો. ઘણી વખત તો એવું થાય કે જે જગ્યાએ વધારે કથા થઈ હોય ને ત્યાં કથા કરવા જવાનો આનંદ વધારે આવે. બાકી અમુક જગ્યાએ તો હજી ખબર જ નથી કોઈ. ઘરે અધ્યયન કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય તો થોડો ખ્યાલ આવે. અવિદ્યા અને અજ્ઞાનનું સ્વરૂપ છે આ પૂતના માસી અને સુંદર મજાનો ભાવ ટીકાની અંદર પ્રગટ કર્યો છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધિનીજીની અંદર તો એવા સુંદર મજાના ભગવાનની બાળ લીલાના એ ભાવ પ્રગટ કરે છે અને 7 પ્રકારના અર્થ મૂકે છે મારી અને તમારી સામે. આપણે અડીએ તો ને, આપણે તો સ્વીકારી લીધું, અમને આમાં કઈ ખબર ન પડે. ખબર તો બધી પડે. ઓછી ખબર પડે છે. સ્કંધાર્થ આપે, શ્લોકાર્થ આપે, શબ્દાર્થ આપે, અક્ષરાર્થ આપે અને છેલ્લે મહાપ્રભુજી ભાવાર્થ પણ આપે કે અહીંયા આ તત્વનો ભાવ આ છે. એક એક અક્ષર શ્રીમદ ભાગવતજીનો શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. વિચાર કરો કે એક શ્લોક બોલાઈ જાય, અડધો શ્લોક બોલાઈ જાય, અડધા શ્લોકનું શ્રવણ થઈ જાય. રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ કરો અને જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય એટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ શાસ્ત્ર પ્રમાણ છે. આ કઈ તમને સારું લગાડવા, તમે તાલી પાડો, તમે કથા સાંભળવા આવો એટલા માટે આ વખાણ, કથાના વખાણ કરવાની કોઈ અમારે જરૂરિયાત નથી. પણ આ તો શાસ્ત્રની અંદર લખેલું છે એટલે એનું મહત્વ બતાવવા માટેની આ વાત છે. બાકી તો દરેકે પોતાનું કલ્યાણ પોતાની રીતે કરવું જોઈએ. ખેતી પાતી વિનતી ઓર ઘોડે કો તન એતન આપ કીજીએ ભલે લાખ હોય સંગ. આપણે આ જગત છોડીને જવું પડશે. એકલા જ જગતમાં આવ્યા અને એકલા જ જવું પડશે. અને આ તો બધું કરેલું હોય, કર્મભૂમિ છે.
અને અત્યારે બધું ગોઠવાયું હોય ને, આપણે આનંદ કરતા હોય, લીલા પીળા ફરતા હોય ને, તો ભગવાનનો ઉપકાર માનવો. એક વહુ છે ને, તેને ત્યાં સાધુ આવ્યું, એટલે સાધુએ ભિક્ષા માંગીને વહુ બેટાએ ભિક્ષા તો આપી, પણ સાધુ ઓળખતા હતા. એટલે સંતનો સાધુનો સ્વભાવ હોય હંમેશા જગતનું કલ્યાણ કરવું. એ દ્રષ્ટિ એમના સદગુરુની કૃપાથી એ એવા વિરક્ત પવિત્ર સાધુને પ્રાપ્ત થઈ હોય. અને અહીંયા એ સાધુએ પૂછ્યું કે બેટા મજામાં છો ને? અને અહીંયા નવી વહુવાળુએ કીધું કે હા બાપુ આમ તો મજામાં. એટલે સાધુએ પૂછ્યું બેટા એમ કેમ કે આમ તો મજામાં એમ? એટલે વહુ બેટાએ કીધું કે બાપુ એમાં વાત એવી છે ને કે તમે પૂછો છો ને કેમ છો, તો બસ મારો જવાબ એટલો જ તમે સાંભળી લો કે વાસી ખાય છે અને ઉપવાસ કરી છે. અને એમાં એના સાસુમાં સાંભળી ગયા મોટી હવેલી, 4 માળનું બિલ્ડિંગ, અને સાસુમાં સાંભળી ગયા કે અમારી આ વહુવારું તો જોતો ખરા, આપણે કોઈ દિવસ વાસી નથી ખાતા, એમ કેમ બોલે છે? વાસી ખાય છે, ઉપવાસ કરી છે. એ સાધુ મહારાજ તો એ દીકરીને મળી અને નીકળી ગયા. પણ સાસુમાં નીચે આવ્યા અને વહુને કીધું કે બેટા એવું શું કામ બોલી તું? આપણા ઘરમાં કોઈ દિવસ વાસી આપણે રાખતા જ નથી, આપણે વાસી ખાતા જ નથી. ત્યારે વહુ બેટાએ કીધું કે અરે મારી માં, હું એમ નથી કહેતી, આ બધી જે જમાવટ છે ને એ ગત જન્મની આપણી કઈક પુનાઈ છે ને, એટલે બધી સરખાઈ છે. જો હવે આ ભવની અંદર કઈ સત્કર્મ નહીં કરીએ ને તો આવતા ભવમાં ઉપવાસ કરવાનો વારો આવશે. વાસી ખાય છે એટલે ગત જન્મની જે પુનાઈ છે ને એને હિસાબે બધી આ સરખાઈ છે. 1 સેકન્ડ થાય, બાકી તો આમ ને આમ સમય વીતી જવાનો. હમણાં તમારા ગામની અંદર આ કથા પણ પૂર્ણ થઈ જશે. કુતલીન કામનીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, આવ્યો નહીં કામમાં, એકેય પૈસો આપવાના કામમાં, જાય જાય જોને તારું જીવતર જાય જાય, જેમ જડ સાથે જંતુઓ બી જાય જાય. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન તો ક્યાં સુધી કહે છે, દિનિયા મિનિયો સાયમ પ્રાતઃ શિશિર વસંત પુનરાયાત, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અને આ બધું ધીમે 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 છોડવું. દીકરાના લગ્ન થઈ ગયા હોય ને પછી બહુ બેટાને બોલાવી અને કેવું કે બેટા અમારાથી હવે જેટલું થતું હતું ને એટલું અમે કર્યું, આ બધું છે ને હવે તમે સંભાળો, આ બધી તમારી જવાબદારી છે. એ જવાબદારી સોંપો ને તો એ વેલા મોડા સેવા કરે, બાકી આજકી લે ને એ સેવા નો કરે. ભગવદ ગીતાનું સૂત્ર છે, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગી અને ભોગવો અનાસક્ત રહીને. જડ કમળવત પરમહંસ કહેતા એમ જડ કમળવત આ સંસારની અંદર નિર્લેપપણે રહેવું. અને આપણા દેશના આ સાધુઓએ, સંતોએ, મહાપુરુષોએ, ભગવદીઓએ, વૈષ્ણવોએ એ જ કર્યું છે. રહ્યા છે સંસારમાં, આ સંસાર છોડી અને જવાની ક્યાંય જરૂર નથી, પણ બસ આપણી ઉપર સંસાર હાવી ન થઈ જાય એ જ જોવાનું. અને સંસારીનો ધર્મ એટલો જ છે, સંસારીનો ધર્મ કેટલો કે આપણા ઘરની બધી જ પવિત્ર એ જવાબદારીઓ નિભાવતા 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 જે સમય વધે અને એની અંદર ભગવાનનું ભજન કરવું ને એ જ ગૃહસ્થનો એ ધર્મ છે. સત્યનું આચરણ થતું જાય અને બસ આપણે નીતિમત્તા પૂર્વક રહેવું તો રીતિથી, જીવવું તો નીતિથી, અને ભગવાનને ભજવા તો પ્રીતિથી. નહીં અરુધર્મ સત્ય સમાના, નહીં અરુધર્મ સત્ય સમાના, આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા, આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. શ્રીમદ ભાગવતની અંદર પહેલો શ્લોક એમાં પણ સત્યમ પરમ ધીમહિ છે. ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે મથુરાના કારાગૃહની અંદર પ્રગટ થયા ત્યારે પણ સત્ય સ્તુતિ આવે છે, અને જ્યારે ગ્રંથની પૂર્ણાહુતિ થાય ત્યારે પણ સત્યની વંદના આવે.